વિષ્ણુ પુરાણમાં કળિયુગમાં તમામ તબક્કોના વર્ણન કરે છે, જેમાંથી વિષ્ણુ પુરાણની ભવિષ્યવાણી અનુસાર જ્યારે કળિયુગનો તેની ટોચ પર પહોંચે ત્યારે દરેક 7 પહેલા કરતાં વધુ અંધારી હશે, જે આના અર્થમાં છે કે કળિયુગની રાત્રિઓ દરમિયાન જે પાપના અને ગુના વચ્ચેની લોકોને તમારી પોતાની આંખોથી જોયેલી વસ્તુઓનું પણ જૂઠું કહેશે. જે સમયે કળિયુગની છેલ્લી રાત્રિ બધી રાત્રિઓમાં સૌથી લાંબી હશે અને કળિયુગની છેલ્લી રાત અટકેલી અંધારી હશે, જે દીવો પ્રગટાવવામાંથી પણ પૂરતો પ્રકાશ નહીં મળે. તેમાંથી લોકો રાત્રિના અંત અને ઉત્સવમાંથી રાહ જોવે છે, પરંતુ તે સર્વત્ર નિવાસક સંકેતમાં જે દેખાતો જે કળિયુગની છેલ્લી રાત્રે કુદરત અસ્થિર થઈ શકશે, જે મુસળધારમાં જે વરસાદથી સર્વત્ર પાણી ભરાઈ જશે, જે આખી પૃથ્વી પર ડૂબેલી દેખાશે, ભારે વરસાદ સાથે વાવાઝોડું પૃથ્વી પર તબાહી મચાવશે, લોકોના હૃદયમાં ધબકારા વધી જશે અને કળિયુગની છેલ્લી રાત એટલી લાંબી હશે કે 1 વર્ષ જેવી લાગશે. અને કળિયુગની છેલ્લી રાત્રે મોટાભાગ લોકોને બીમારીથી પડાશે અને કળિયુગની શિખર પર પહોંચે લોકોનો જે શરીર માનસિકમાં અને નબળા થઈ શકે, શારીરિક કરાવી ક્ષમતાનો ગુમાવશે, માનસિક રીતે લોકોને એટલા નબળા થઈ જશે જે ફક્ત કઠોર શબ્દોનો અવાજથી અસ્થિત થઈ જશે. જે કળિયુગની છેલ્લી રાત સ્વતઃ ભારે વરસાદના કારણે જેમાંથી થયેલા લોકોનો ભાગવાનો પ્રયાસ થતા છે તેમાંથી કરવામાં આવેલા શક્તિનો અભાવ થશે અને કળિયુગની છેલ્લી રાતે ખોરાક તીવ્ર અછત રહેશે અને વરસાદના ભૂકંપ, તોફાનો, સંગ્રહ અને ખોરાકમાં બનેલા જે ધોઈ નાખશે અને જેમાંથી લાયકાતમાં રહેશે. કળિયુગની છેલ્લી રાતે લોકોનો ભૂખ અને તરસથી તરસ થઈ જશે, ભૂખના વિચારો માટે ક્ષણ અને ચિંતા નાખશે, લોકોને ગુસ્સા તથા નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થવા લાગશે.